જો તમારા બાળકો પણ બહારના પિઝા ખાવાના જો શોખીન હોય ને તો આ રીતે ઘરે એકદમ મેલ્ટ એન્ડ માઉથ જાળીદાર ચીઝ ઢોકળા બનાવીને આપશો ને તો બાળકો બહારના પિઝાનો ટેસ્ટ પણ ભૂલી જશે, એટલા સરસ મજાના બનશે. તો આજે આપણે એકદમ જાળીદાર, મુલાયમ અને ઘરમાં જો દાંત વગરના વડીલો હોય ને એ પણ ખાઈ શકે ને એટલા પોચા રોજ એવા આજે આપણે ચીઝ કોર્ન ઢોકળા ઘરે બનાવીશું. આપણા બધાના ઘરમાં અલગ અલગ પ્રકારના ઢોકળા બનતા હોય છે, પણ જો તમે આ રીતે એક વખત ઢોકળા બનાવી લીધા ને તો બીજા ઢોકળા પણ ભૂલી જશો, એટલા સરસ બનશે. રિઝલ્ટ તમે જોઈ શકો છો કેટલા મેલ્ટ એન્ડ માઉથ અને મુલાયમ બનીને તૈયાર થઈ ગયા છે. તો એકદમ ઇઝી બની જાય ને એવા આપણે ચીઝ કોર્ન ઢોકળા ઘરે બનાવીશું. તો એની માટે અહીંયા મેં આ રીતે અડધો કપ જેટલા ચોખા લીધા છે. તમે કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો. તો ચોખાને એક બાઉલમાં એડ કરી દઈશું અને ચોખાને 2 પાણીથી સરસ રીતે મસળીને ધોઈ લઈશું. આની અંદર ચોખાનો જો દાણો તૂટે ને તો કોઈ જ વાંધો નથી, કેમ કે આપણે ચોખાને પીસવાના છે. તો અહીંયા ચોખાને મેં 2 પાણીથી સરસ રીતે ધોઈ દીધા છે. હવે એની અંદર ચોખ્ખું પાણી એડ કરી દઈશું. ચોખા ડૂબે ને એની ઉપર આ રીતે પાણી રાખવાનું છે. એટલું પાણી એડ કરીને ઢાંકીને એને 2 કલાક માટે રેસ્ટ આપીશું. 2 થી 3 કલાકની અંદર રેસ્ટ આપશો ને એટલે ચોખા સરસ રીતે પલળી જશે. પણ હા, ચોખાને ગરમ પાણીમાં નથી પલાળવાના, નોર્મલ જે ઠંડુ પાણી હોય ને એમાં જ એને પલાળવાના છે, જેથી દાણો ફાટે નહીં અને ચોખા સરસ બને. હવે પાણી કાઢીને ચોખાને મિક્સર જારમાં એડ કરી દઈશું અને અહીંયા મેં આ રીતે 2 કોર્ન લીધા છે. અત્યારે તાજી ફ્રેશ માર્કેટમાં અમેરિકન મકાઈ મળી રહી છે. તો આ રીતે મકાઈ લઈ લેવાની. મકાઈના ઉપરનો ફોતરાનો અને એનો જે અંદર પતલા જે રેસાનો ભાગ હોય ને એ બધો જ આપણે કાઢી દઈશું. તો આ રીતે કંઈક નવું બનશે અને ઢોકળા છે ને રેગ્યુલર કરતાં આ રીતે થોડી મકાઈ એડ કરીને તમે બનાવશો અને થોડું એવું ટ્વિસ્ટ લાવશો ને તો ઢોકળા સરસ મજાના બનશે. એક અલગ જ ટેસ્ટ સાથે બનીને તૈયાર થઈ જશે. તો અહીંયા મેં 2 મકાઈ લીધી છે. તો આ રીતે વચ્ચેથી મકાઈને તોડી લઈશું અને છરીની મદદથી આ રીતે એના રફલી ટુકડા તૈયાર કરી દઈશું. બસ આ રીતે જ કરવાની છે, કેમ કે મકાઈને આપણે પીસવાની છે એટલે એના દાણાને આપણે આ રીતે જ કાઢવાના છે, જેથી ઇઝીલી દાણા નીકળી જાય. હા, તમારી પાસે જો આનું કટર હોય તો તમે એનાથી પણ કાઢી શકો. અને 2 મુઠ્ઠી જેટલા આપણે આખા દાણાને લઈને અલગ કરી દઈશું. એનો ઉપયોગ આપણે બેટરની અંદર પાછળ કરીશું. હવે એને સાઈડ પર રાખીશું અને બીજા બધા દાણાને એક પ્લેટમાં લઈ લઈશું અને હવે મિક્સર જારની અંદર ચોખા સાથે જ મકાઈના દાણાને પણ એડ કરી દઈશું. તો માપમાં મેં આ રીતે લીધું છે, અડધો કપ ચોખા લીધા છે અને જે મકાઈના દાણા છે ને એ અહીંયા ટોટલ મોટા 2 કપ થયા છે અને અડધો કપ જેટલો આપણે સોજી લેવાનો, કેમ કે પીસવાનું છે એટલે તમે મોટો ઝીણો જે પણ તમારી પાસે સોજી અવેલેબલ હોય ને એ તમે લઈ શકો છો. હવે તીખાશ પ્રમાણે 3 થી 4 લીલા મરચાં, આદુનો ટુકડો એડ કરીશું. આદુની છાલ કાઢી દીધી છે અહીંયા મેં અને 1 મોટી ચમચી જેટલું ખાટું દહીં એડ કરી દઈશું, કેમ કે આપણે ઇન્સ્ટન્ટ ચોખા બનાવવાના છે એટલે દહીં આપણે ખાટું લઈશું. હવે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, અડધી ચમચી જેટલો હળદર પાવડર અને અહીંયા 1/4 કપ જેટલું પાણી થોડું કરીને 2 બેન્ચમાં એડ કરીને પીસી લઈશું. તો આ રીતે અહીંયા મેં પીસીને તૈયાર કર્યું છે. બેટર વધારે પડતું થીક કે વધારે પડતું પતલું ના હોવું જોઈએ, બેટર આવું હોવું જોઈએ. તમે જોઈ શકો છો ચમચીમાંથી તમે પાડો ને એટલે આ રીતનું થવું જોઈએ. કોટિંગ પણ થોડું થવું જોઈએ. જો એકદમ બેટર પતલું હશે ને તો તમારા ઢોકળા નીચે તળિયે બેસી જશે અને જાડું બેટર હશે તો ગળામાં ડૂચારો આવશે, ખાવાની મજા નહીં આવે. હવે હાથની મદદથી બેટરને ફેટી લેવાનું છે, જેથી હાથની ગરમીના કારણે છે ને બેટરની અંદર એર બબલ્સ આવી જશે અને સરસ એવું ફ્લફી થઈ જશે. ફક્ત 5 થી 7 મિનિટ સુધી આ રીતે કન્ટિન્યુ એક જ ડાયરેક્શનમાં ફેટી લઈશું. તો તમે જોઈ શકો છો બેટર છે ને એ થોડું પહેલાં કરતાં હળવું પણ થઈ ગયું છે. તમે ફેટશો ને એટલે તમને ખ્યાલ આવશે. બસ હવે એને આપણે ઢાંકીને ફક્ત 5 મિનિટ જ રેસ્ટ આપીશું, કેમ કે આપણે સોજી એડ કરી છે ને એટલે સોજીને સેટ થવા માટે. તો 5 મિનિટની અંદર બેટર આપણું મસ્ત મજાનું સેટ થઈ જશે. જે સોજી હતી ને એ પણ સરસ રીતે બેટરની અંદર સેટ થઈ ગઈ છે. ફરીથી એક વખત બેટરને ચમચાની મદદથી મિક્સ કરી લઈશું. બેટરની અંદર અત્યારે મને જરાય પાણી એડ કરવાની જરૂર નથી. જો તમને વધારે ઘટ લાગે તો પાણી કે છાશ તમે બેમાંથી એક કંઈ પણ એડ કરી શકો છો. દહીંને પણ ફેટીને તમે એડ કરી શકો. હવે જે આપણે કાચા મકાઈના દાણા બહાર રાખેલા ને પહેલાં સાઈડમાં, એને આપણે બધા જ એડ કરી દઈશું, કેમ કે અંદર જો ક્રિસ્પીનેસ અને થોડી એવી ક્રન્ચીનેસ જોઈતી હોય ને તો આ રીતે કાચા તમારે એડ કરવાના. અને હા, તમારા ઘરમાં જો વડીલો કે બાળકોને ના ભાવતા હોય ને તો તમારે કાચા દાણા નથી એડ કરવાના, એને તમારે પીસીને જ એડ કરી લેવાના છે. અને હવે આપણે 1 પેકેટ ઈનો એડ કરી દઈશું. ઈનોને એક્ટિવેટ કરવા માટે થોડું એવું ઉપર પાણી એડ કરીશું. તમે સોડા પણ એડ કરી શકો છો, પણ ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલે એકદમ સરસ એવા ફ્લફી ઢોકળા બનીને આપણા તૈયાર થઈ જાય એટલે મેં ઈનો એડ કર્યો છે. એક જ ડાયરેક્શનમાં 1 થી 2 સેકન્ડ ફેટી લઈશું અને તમે જોઈ શકો છો બેટર હળવું થઈને ફૂલવા લાગ્યું છે. એની અંદર મોટા બબલ્સ પણ આવવા લાગ્યા છે. તો આપણું બેટર એકદમ પરફેક્ટ થઈ ગયું છે. હવે જે આ સ્ટેપ છે ને એ થોડો ઝટપટ કરવાનો છે, કેમ કે ઈનો એડ કરીને ઢોકળિયામાં મેં અહીંયા સાઈડમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધેલું. પાણી ગરમ થઈ ગયું છે. પ્લેટની અંદર મૂકીને તેલથી ગ્રીસ કરી લઈશું.
તો આ રીતે ઢોકળિયું જો તમારી પાસે ના હોય તો કોઈ પણ ઊંડા વાસણમાં તમે પાણી મૂકી શકો છો. એની ઉપર ઘરમાં રહેલી થાળી કે ઊંડી આ રીતે થોડી પ્લેટ લઈ લેવાની અને હવે તેલથી ગ્રીસ કરેલી પ્લેટની અંદર બધું જ બેટરને એડ કરી દઈશું. જેટલું સમય એટલું એડ કરી દેવાનું. ઉપરથી લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી લઈશું. તમને પતલા જાડા જે રીતે ઢોકળા ભાવે ને એ રીતે તમારે બેટર એડ કરવાનું. ઉપરથી થોડા એવા કાચા મકાઈના દાણા પણ સ્પ્રિંકલ કરી લઈશું અને હવે એને ઢાંકીને 20 થી 25 મિનિટ સુધી હાઈ ગેસની ફ્લેમ પર સ્ટીમ કરી લઈશું. તો સરસ મજાના ઢોકળા આપણા ફૂલી ગયા છે અને ગેસની ફ્લેમ હવે બંધ નથી કરવાની, લો કરી દઈશું અને એની ઉપર 2 આ રીતે ચીઝ ક્યુબ લઈ લઈશું અને ચીઝ ક્યુબને આ રીતે ગ્રેટ કરી લઈશું. તો અહીંયા હું આ રીતે આદુ ખમણવાની જે ખમણી આવે ને એનાથી જ ગ્રેટ કરી રહી છું. એકદમ આ રીતે સરસ રીતે ગ્રેટ થઈ જશે અને ગેસની ફ્લેમ મેં કીધું એ રીતે લો જ રાખવાની છે, કેમ કે આપણે જે ચીઝ ક્યુબ એડ કરીશું ને એ ચીઝને આપણે થોડું એવું મેલ્ટ કરવાના છે એટલા માટે. તો આ રીતે અહીંયા મેં ટોટલ 2 ચીઝ ક્યુબ એડ કરી દીધા છે. હવે ચીઝ ક્યુબ ઉપર એડ કર્યા છે એટલે ઢોકળા તમને સિમ્પલ અને થોડા મોળા ના લાગે ને એટલા માટે ઉપરથી થોડા એવા તીખા ચીલી ફ્લેક્સ એડ કરી દેવાના છો. તમને પસંદ હોય તો જ તમારે એડ કરવાની, તો સ્કીપ પણ કરી શકો. હવે ઢાંકીને ફક્ત ને ફક્ત લો ગેસની ફ્લેમ પર 5 જ મિનિટ રહેવા દઈશું. તો તમે જોઈ શકો છો, જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને એવા આપણા મસ્ત મજાના ચીઝકોર્ન ઢોકળા તૈયાર છે. ઉપરથી લીલા ધાણાને સ્પ્રિંકલ કરી દઈશું અને આ ઢોકળાને વઘાર પણ તમારે નહીં કરવો પડે, એટલા મસ્ત મજાના ગરમા ગરમ ખાવાની તો બહુ જ મજા આવશે. તો હવે આ રીતે પ્લેટને બહાર કાઢીને ગરમ હોય ને ત્યારે જ એને કટ કરી દેવાના, કેમ કે ચીઝકોર્ન ઢોકળા છે એટલે ગરમા ગરમ હશે ને તો ખાવાની એટલી મજા આવશે ને તમારા ઘરમાં બધા ખુશ થઈ જશે. ખરેખર જો તમે ક્યારેય ના બનાવ્યા હોય ને તો એકવાર બનાવીને ટ્રાય કરજો અને મને પછી કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમે બનાવ્યા કે નહીં. હું તમને કટ કરીને ઢોકળાનું રિઝલ્ટ બતાવું છું. તમે જોઈ શકો છો નીચે સુધી સરસ મજાની જાળી પણ પડી છે. એટલા મુલાયમ, એટલા જાળીદાર અને સોફ્ટ પણ બનીને તૈયાર થઈ ગયા છે. મેલ્ટેડ માઉથ છે કે મોઢામાં મૂકશો ને તરત જ આ ઢોકળા પીગળી જશે. તો ઢોકળાની કોઈ પણ ચટણી સાથે એને સર્વ કરીશું. તો કેવી લાગી રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.